હવે આપણે શ્વાસની બીમારી છે તો આપણે શું કરવું જોઈએ? અત્યારે તબિયત બધાની સારી નથી, તો પહેલા તો તબિયત ઉપર ધ્યાન આપો. 5 કિલોમીટર રનિંગ 27 મિનિટમાં પૂરું થાય છે, એને શું કરવું છે? 10 મિનિટ થાય છે રનિંગ કરતી વખતે, તો એ શેડ્યુલ ઉપર ફોલો કરો. તમે ફોકસ કરશો તો તમારું કમ્પ્લીટ રનિંગ થશે, બાકી રનિંગ નહીં થાય. અને સીન પેન થાય છે એના માટે શું કરશું? તમને ખુલ્લી ચેલેન્જ આપું છું, ખુલ્લી ચેલેન્જ. 30,000 રૂપિયાનું ઇનામ રાખશું આપણે તમારી માટે, એકની માટે. તમે જે કમેન્ટ કરી છે સમજી જાજો તમે. 30,000 રૂપિયા. સૌથી પહેલા બધા જ મિત્રોને જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? બહુ બધી તમે વાંચી છે જે હું ન્યૂઝ આપું છું એના માટે તમે કમેન્ટ વાંચી છે કે તમે બહુ લેટ ન્યૂઝ આપ્યા છે, અને કમેન્ટ પણ તમે જોયે છે કે અડધું નોલેજ છે, આ છે તે છે. આ કોણ જોવે છે? આ લોકો જે કમેન્ટમાં જે લખે છે ને, તમને જો તમને ખોટું લાગતું તો વાંધો નહીં, પણ તમે ધ્યાનથી સાંભળજો કોણ જોવે છે. આ જે બેરોજગાર છે ને, બેરોજગાર, એ લોકો જોવે છે. બાકી બધાને માહિતી સારી જ લાગે છે. આ જે નથી માહિતી સારી લાગતી એ કોણ છે? વિડીયો જોયો, અધૂરો વિડીયો જોયો, કમેન્ટ મારીને ભાગી ગયા. અધૂરો વિડીયો જોયો, કમેન્ટ મારીને ભાગી ગયા. વિડીયો તમે પૂરો જુઓ કે હું શું કહેવા માંગુ છું. વિડીયોમાં તમે સમજો કે હું શું કહું, તમને ખબર પડશે. બાકી એમને ખબર પડશે? હવે તમને ખબર જ નથી કે હું વિડીયોમાં શું કહેવા માંગુ છું, તો તમને ક્યાંથી ખબર પડશે? એટલા માટે જ હું કહું છું કે હંમેશા હું કહું છું કે સંપૂર્ણ વિડીયો તમે જોશો. સરળ ભાષા ગુજરાતીમાં આપણે વિડીયો બનાવીએ છીએ કે જેથી તમને પ્રોબ્લેમ ના પડે. તો સંપૂર્ણ વિડીયો તમે જોયા વગર ડાયરેક્ટ કમેન્ટ કરો છો. કમેન્ટ કરો, નો ડાઉટ તમે કમેન્ટ કરો. બહુ બધાની સારી કમેન્ટ આવી છે ને કે તમે બહુ સપોર્ટ કરો છો, સારું છે, થેન્ક યુ સો મચ. તો એના માટે બધા જેટલા ઉમેદવારો મને જોવે છે એને વિડીયો સારો લાગે છે, એના માટે થેન્ક યુ સો મચ. અને મને સપોર્ટ કરવા માટે પણ થેન્ક યુ સો મચ. હવે આપણે શ્વાસની બીમારી છે તો આપણે શું કરવું જોઈએ? જો પહેલા તો તમારે શું કરવાનું છે? શ્વાસ અત્યારે 3-4 દિવસથી તમને વધારે સડતો હશે, કેમ કે વાતાવરણ ખરાબ છે. અત્યારે તબિયત બધાની સારી નથી, તો પહેલા તો તબિયત ઉપર ધ્યાન આપો. જેનું રનિંગ નથી થતું એના માટે, જેનું 5 કિલોમીટર રનિંગ 27 મિનિટમાં પૂરું થાય છે, એને શું કરવું છે? શેડ્યુલ ફોલો કરો. તમે મારું શેડ્યુલ જોયું છે, આ ભાઈઓનું શેડ્યુલ તમે જોયું છે, તો ભાઈઓ એવી કમેન્ટ કરે છે કે લાસ્ટ એટલા રાઉન્ડમાં પૂરું થાય જ નહીં. જો તમારામાં કેપેસિટી હોય ને તો બધું પૂરું થઈ જાય, કેમ નહીં થાય? તમે અહીંયા દોડવા જાવશો, કાંઈ કેટલોક કરવા જતા નથી બહેનોની ઘરે, બરાબર? મોડલિંગમાં કાંઈ જતા નથી ત્યાં તમે મોડલિંગમાં જતા હોય તો વાત અલગ છે કે તમે કેટલોક કરો ને ચાલો આપણું આવી ગયું ગ્રાઉન્ડ. તમને શરમ આવી પડે બોલતા પહેલા કે મારાથી રાઉન્ડ નહીં થાય. અને તમને ખબર છે આપણા ગુજરાતી લોકોનું, ખબર છે ને, એ ખાવામાં અને ગપ્પા મારવામાં પેલા હશે. તમને એમ લાગતું છે હું પણ ગપ્પા મારતો હોય, પણ હું તમારી સાથે ગપ્પા નથી મારતો. મને જેટલું નોલેજ છે એટલું હું તમને ફ્રી ઓફ કોસ્ટ નોલેજ આપું છું. બાકી જાઓ તમે ગમે તે એકેડમીમાં, કોઈનું નામ લેવા નથી માંગતો હું. મેં પણ કૃષ્ણને પર્સનલ ફોન કરીને પૂછેલું છે કે શું ફી છે. ખાલી નોલેજ લેવાના તમે વિચાર કરો, 10,000 રૂપિયા માંગે છે ખાલી નોલેજ. ખાલી એની હારે મીટિંગ કરવાના 10,000 રૂપિયા. ખાલી એમ ફોન કરીને મેં પૂછેલું છે કે સર મારે તમારી હારે મીટિંગ જોઈએ છે, કલાકનો સમય જોઈએ છે, તો કે મારી પાસે સમય નથી, 10,000 રૂપિયા આપી દે, હું તને બધું નોલેજ આપી દે. પણ મારી પાસે છે, પણ હું તને ખાલી જોવા માંગતો હતો કે આપણને ફ્રી ઓફ કોસ્ટ નોલેજ કેટલા માણસો આપે છે. અને આપણી પાસે એવું કઈ છે નહીં, પૈસા લેવા માટે લૂંટતા નથી કોઈને, બરાબર? જ્યારે પણ તમે જો સુરતમાં છો ને તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો, હું તમને પર્સનલી સવારમાં મળું છું ગ્રાઉન્ડ ઉપર. અને બહુ બધા આપણી યુટ્યુબ ચેનલમાં જેટલી ફેમિલી છે એ લોકો મને મળે છે. પણ હજુ ગ્રાઉન્ડમાં આવો, કોઈ વાંધો નહીં, મળો મને. તમારે જેટલું નોલેજ જોતો મારો સમય લઈ લેજો, પણ મારી પાસે સમય હશે એટલે હું તમને સમય આપી શકીશ. સમજાય છે? સમય મારો એ કિંમતી છે. તમારી પાસે 24 કલાક છે, મારી પાસે 24 કલાક છે. મારી પાસે 24 કલાક છે છતાં પણ હજી 3 કલાક મને ઘટે છે. પણ એ ક્યાંથી એવા જવા? ક્યાંય લેવા નહીં જવા. એ મારે મહેનત કરવાના છે આમાં. એના માટે થોડીક હું ઊંઘ ઓછી કરું છું. એના માટે થોડુંક મારું જે બહારનું રખડવાનું છે બંધ કર્યું છે. પ્લસ વસ્તુ તમે શું બંધ કર્યું છે? મોબાઈલ. સવારમાં 2 કલાક મોબાઈલ, સાંજે 2 કલાક મોબાઈલ. વચ્ચે જે મોબાઈલ લેતો હતો, વોટ્સઅપ ખોલતો હતો, એ બંધ. એટલે તમને ખબર હશે કે હું કમેન્ટના જવાબ અત્યારે મોડા આપું છું. નકર ત્યારે પહેલા તમે કમેન્ટ કરતા તો તરત જવાબ આપી દેતો કે વિડીયો મેં સાંજે મૂક્યું તો બીજા દિવસે સાંજે તમને જવાબ મળી જતા. પણ અત્યારે 3 દિવસ મોબાઈલ મારી હાથમાં નથી આવતો, વિડીયો બનાવવાનો સમય નથી મળતો, કેમ કે વર્કઆઉટ ગ્રાઉન્ડ 5 આવી રહ્યું છે, તો એનામાં હું ફોકસ કરું છું. હવે બહેનો માટે જેને 10 મિનિટ થાય છે રનિંગ કરતી વખતે, તો એ શેડ્યુલ ઉપર ફોલો કરો. શેડ્યુલ ઉપર ફોલો કરશો તો કમ્પ્લીટ થઈ જશે. તમે જોઈ શકો છો કે હું રનિંગ કરાવું છું બધાને. હું એક વિડીયો અપલોડ કરીશ, તમે જોજો. એનું આપણે ઇન્ટરવ્યુ લેશું. જે બહેનો મારી પાસે રનિંગ કરવા આવે છે, 1 થી 2 અઠવાડિયામાં મેં રનિંગ ઇમ્પ્રુવ કરાવી દીધી છે. પહેલા કેટલો આવતો હતો એનો રાઉન્ડ, અત્યારે કેટલો આવે છે, ટોટલ ડિટેલ અમારે છે ને બુકમાં લખેલી હોય છે. બુકમાં ટોટલ ડિટેલ લખેલી હોય. જ્યારે હું વિડીયો તમને બતાવીશ એમાં સ્ક્રીનશોટ પણ મૂકી દઈશ ને, મેડમને સાથે હું વાત કરાવીશ, બેન સાથે તમને સમજાવશે હોતો કે રનિંગ કેવી રીતના કરવી જોઈએ, કેવી રીતના ના કરવી જોઈએ. આવી રીતના તમે ફોકસ કરશો તો તમારું કમ્પ્લીટ રનિંગ થશે, બાકી રનિંગ નહીં થાય.
અને બાકી તમને એવું લાગતું હોય કે અધૂરી નોલેજ આપે છે તો વિડીયો તમે જે અધૂરી નોલેજ એમ કહે છે કે અધૂરી નોલેજ છે એ હાથ જોડીને નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને કે પૂરો વિડીયો તમે જુઓ, પછી તમે નીચે કમેન્ટ કરો, તમને ખબર પડશે કે હું શું કહેવા માંગુ છું, બરાબર? બાકી તમને એમ ખબર નહીં પડે. હવે જેને શ્વાસ ચડે છે એના માટે શું કરશું? તમે તો પેલા બીટરૂટનું જ્યુસ પીવાનું ચાલુ કરો. હવે જો આટલી વસ્તુ તમે કરી લીધી પછી તમારે શું કરવાનું છે? પ્રાણાયામ કરવાના છે. બરાબરના પ્રાણાયામ કરો તમે 10 થી 15 સેકન્ડ થી ચાલુ કરો. પછી તમે ટાઈમ વધારો, 1 મિનિટ લાવો, 1.5 મિનિટ લાવો, 2 મિનિટ, કમસે કમ 5-5 મિનિટ પ્રાણાયામ કરો. કપાલભાતી ચાલુ કરો, 1 મિનિટ થી ચાલુ કરો, 2 મિનિટ, 2.5 મિનિટ, 3 મિનિટ કરશો ઇનફ છે. 3 મિનિટ પછી તમારે કપાલભાતી કરવાની જરૂર નથી. આટલી વસ્તુ તમે કરશો એટલે તમારી રનિંગ ઇમ્પ્રુવ થશે, શ્વાસ ચડવાની તકલીફ જશે. અને જેને સીન પેન થાય છે એના માટે શું કરશું? વધારેમાં વધારે સીન પેન થાય છે તો શું કરવું જોઈએ? એક તપેલું લેવાનું છે, એમાં ગરમ પાણી કરવાનું છે, એમાં મીઠું નાખવાનું છે, પગ નાખી દેવાના છે. નોર્મલ પાણી થાય એટલે નોર્મલ એટલે બહુ પણ ઠંડુ નહીં, બહુ ગરમ નહીં, મીડિયમ પાણી હોવું પડે. એની માટે પાણીથી તમારે જાળવાનું છે. આટલી વસ્તુ તમે જાળશો એટલે ઓટોમેટિક થઈ જશે. અને જો તમારે ટેબ્લેટમાં જવું હોય, હું તો એમ કહું છું કે આ વસ્તુ દેશી કરો તો બહુ સારું છે. બાકી બહુ વધારે દુખતું હોય તમારે ટેબ્લેટ લેવું હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર જરૂર મેસેજ કરજો, હું તમને ફોટો મોકલી દઈશ. એ ટેબ્લેટ તમે લેશો. રાતે સૂતા પહેલા તમારે સૂતા પહેલા તમારે ટેબ્લેટ ખાઈ લેવાની છે. પછી જો તમારું રનિંગ સવારમાં કેટલા પગ રિલેક્સ થઈ જશે અને તમારું રિકવર પણ બોડી થઈ જશે. જો મિત્રો આવી રીતના તમે ધ્યાન આપશો અને આવી રીતના તમે પૂરો વિડીયો જોશો તો જ ખબર પડશે, બાકી ખબર નહીં પડે. હવે બીજું શું કહેવા માંગુ છું અત્યારે તમને, કે આપણી પાસે સમય ઓછો છે તો તમે રનિંગમાં ધ્યાન આપો. આડી તેડી વસ્તુ બંધ કરો. તમારો સમય ક્યાં જાય છે એ તમે જુઓ. એવું લાગે તો બુક જુઓ. તમે જિંદગીનો સવાલ તમારા જિંદગીમાં પૂછો. આજે મારા જિંદગીનો સવાલ પૂછો કે રાતે તમે શેડ્યુલ બનાવો બુકમાં. રાતે તમે આખા દિવસનું શેડ્યુલ બનાવો કે એટલા વાગે હું દોડવા જઈશ, એટલા વાગે દોડીને આવીશ, હું વર્કઆઉટ કરીશ, એટલા વાગે હું સ્ટડી કરીશ, એટલા વાગે હું જોબ પર જઈશ. જે લોકો જોબ પર જાય છે એટલા વાગે હું જોબ પરથી આવીશ, પાછું હું સ્ટડી કરીશ, તો આટલી કલાક સ્ટડી કરીશ, એટલા કલાક હું સુવાનો છું, એટલું કલાક હું ખાવાનો છું, એટલી કલાકમાંથી ખાઈને મારે એટલું પ્રોટીન લેવાનું છે, એટલું કાર્બ્સ લેવાનું, એટલો ફેટ લેવાનો. પ્રોટીન, કાર્બ્સ ને ફેટ બહુ જરૂરી છે, જે તમારા હાડકાને વધુ મજબૂત કરશે ને તમારી રનિંગ ઇમ્પ્રુવ એમાં જ થશે. તમારા મસલ જ્યાં સુધી રિકવર નહીં થાય ત્યાં સુધી નહીં થાય. માનો કે આ તમારો પગ છે, બરાબર, આ તમારો સીન છે, આ સીન. હવે તમને અહીંયા હાડકું છે પણ આ સાઈડ દુખે છે ને કાર્બ્સ દુખે છે, તો કાર્બ્સ શું લેવા દુખે? તમે રનિંગ કરો છો, આ રીતના રનિંગ કરો એટલે કાર્બ્સ તમારો દુખવાનો જ છે. ઘોડા જેવા પગ થઈ જવાના તમારા, બરાબર. તમને એમ લાગશે આ શું થયું, પણ એનાથી જ તમારું કમ્પ્લીટ થશે. એનાથી જ તમારું કમ્પ્લીટ થશે તો તમને શું વાંધો છે? એને રિકવર કરવા માટે તમારે પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબર લેવું જરૂરી છે. હવે આ 3 વસ્તુ તમે ફૂલ નહીં કરો, તમારા શરીરમાં એડ નહીં કરો તો તમારું શરીર ક્યારે પણ રિકવર નહીં થાય. જો હું તમને ડિમોટિવેશન કરવા નથી માંગતો, તમારી મરજી, તમે ના ખાવ તો કોઈ વાંધો નથી, ખાવ પણ કોઈ વાંધો નથી. આમાં ઘણા લોકો પણ એવા છે કે નોર્મલ ફિટનેસ રાખવા માંગે છે. એ લોકોને એટલું બધું દોડવાની પણ જરૂર નથી. તમે 400-500 મીટરનો રાઉન્ડ હોય કે તમે 1 કિલોમીટર ભાગો છો તો પછી રેસ કરો, થોડો વર્કઆઉટ કરો, બીજા દિવસ ત્રીજા દિવસથી થોડો વધારો. હવે મેઇન વસ્તુ આપણે ગુજરાતીની શું છે આ તો તમને કેટલી વખતમાં કહેવા માંગુ છું. હું તમને કેટલા સમયથી હું બોલવા માંગુ છું પણ બોલતો નથી હું. મેઇન વસ્તુ આપણા ગુજરાતી ક્યારે ભાગે? 1 મહિનો બાકી હોય એટલે ચાલો રનિંગ થઈ જશે. હજી પણ ઘણા બધા એવા છે જેને PSIમાં ફોર્મ ભર્યું છે ને એમ કે છે કે મારું ગ્રાઉન્ડમાં રનિંગ થઈ જશે. મારા ભાઈ, ગ્રાઉન્ડમાં રનિંગ ના થાય. 8-8, 9-9 મહિનાથી બધા પ્રેક્ટિસ કરે છે અને હમણાં 2 વર્ષથી તો કન્ટિન્યુ પ્રેક્ટિસ કરે છે PSI વાળા. અને તમને હું 5 દિવસમાં તમને બીટ કરી દેવામાં આવશે એમ? કશું નહીં થાય. તમે રનિંગ ઉપર ફોકસ કરો. રનિંગ ઉપર ફોકસ નહીં કરો તો કોઈ વસ્તુ નહીં થાય. PSIમાં ફોર્મ ભર્યું છે, શરમ આવી પડે તમને. PSIમાં ફોર્મ ભર્યું છે અને તમે 4 વાગે જાગી નથી શકતા. 4 વાગે જાગવાનું ચાલુ કરો. બીજી કોઈ પણ વસ્તુની ક્વેરી હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો. અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ આ છે. ઇન્સ્ટાગ્રામ પેજમાં તમને ફ્રી ઓફ કોસ્ટ ડાયટ જોતી હોય તો ડાયટ મળી જશે. હેલ્થ ઇસ્યુ છે, શરીર વધતું નથી, શરીર ઘટતું નથી, કોઈ જાતનો પ્રોબ્લેમ છે, બધી જ વસ્તુની માહિતી ઇન્સ્ટાગ્રામમાં મળી જશે. મને મેસેજ કરશો એટલે. અને તમને જે પણ વસ્તુની ક્વેરી હોય, વિડીયો બનાવવો હોય તો નીચે કમેન્ટ જરૂર કરો. હું તમને વિડીયો બનાવીને આપી દઈશ. અને જો એક કમેન્ટ આવી છે, હું નામ લેવા નથી માંગતો એનું, કેમ કે નામ આપણે કોઈ મતલબ નથી, પણ એક કમેન્ટ એવી છે કે તમારા શરીર જોઈને 5 કિલોમીટર તમે ભાગી શકતા એવા લાગતા નથી. પેલા 5 કિલોમીટર તમારું પૂરું કરો પછી અમને નોલેજ આપો. તો એ ભાઈને નમ્ર વિનંતી છે, જો તમે સુરતમાં રહેતા હોય કે ગમે તે જગ્યાએ રહેતા હોય, મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો. હું તમને પર્સનલી નંબર આપીશ મારો, અને મારી સાથે દોડવા આવી જાઓ. આ જે છે ને બધું મસલ માસ છે, વજન નથી. તમારી જેમ છે ને છૂટા ખાવામાં અને માવા ખાવામાં અમે ટાઈમ પાસ નથી કરતા લખી છે ને, એના ઉપરથી તમે બેરોજગાર છો. તમે એક મા બાપના પૈસા બગાડો છો તમારી ઉપર. અમે ધંધાવાળા છીએ, ધંધો કરીએ છીએ, અમારું ઘર છે, ફેમિલી છે, મા બાપની ઇજ્જત કરીએ છીએ. જો આ વસ્તુ તમે લખ્યા પહેલા વિચાર કર્યો હોત ને તો તમારી મા બાપની ઇજ્જત કરી છે તમે, તો તમે આ વસ્તુ લખત પણ નહીં.
સમજાઈ ગયું? તમને ખુલ્લી ચેલેન્જ આપું છું, ખુલ્લી ચેલેન્જ. 30,000 રૂપિયાનું ઇનામ રાખશું આપણે તમારી માટે, એકની માટે. તમે જે કમેન્ટ કરી છે સમજી જાજો તમે. 30,000 રૂપિયાનું ઇનામ છે તમારા માટે. 5 કિલોમીટર હું દોડું છું એ સમયમાં. સમય જાવ છે, ચાલો જે સમયે આપણે નક્કી કરશું, તમે જે સમય નક્કી કરશો, 22 મિનિટ ડન, 23 મિનિટ ડન. 23 મિનિટની અંદર 5 કિલોમીટર પેલા કોણ દોડે? ચાલુ હોય તો મરજી, દોડવું હોય તો મરજી, ડઝન્ટ મેટર, તમારી જ ઉપર છે. તમે ચાલો કોઈ વાંધો નહીં, હું ચાલુ કોઈ વાંધો નહીં. 5 કિલોમીટર 23 અંદર પૂરું થઈ જવું પડે, બરાબર. 23 મિનિટની ઉપર 1 પણ સેકન્ડ ગઈ તો હું હારી ગયો, નકર તમે હારી ગયા. જો તમારામાં તાકાત હોય તો 30,000 રૂપિયા લઈને આવી જજો મારી પાસે. કેમ કે હું જીતી જાય તો 30,000 રૂપિયા તમારે દેવા જ પડશે મને, બાકી હું તમને 30,000 રૂપિયા દેવા તૈયાર છું. જેટલા પણ વિડીયો જોવે છે એ લોકો ખાસ કમેન્ટ કરજો નીચે કે આ વસ્તુ હું બોલ્યો એ સાચી છે કે ખોટી છે. અને મારી પાસે જેટલા રનિંગ કરવા આવે છે એ પણ વિડીયો જોવે છે, એને પણ પૂછી લેજો કે એક અઠવાડિયામાં રનિંગ એમનો ઇમ્પ્રુવ થઈ જાય છે તો હું રનિંગ નહીં કરી શકતો હોય? અને તમારામાં તાકાત હોય તો આવી જજો તમે રનિંગ કરવા. મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો, હું તમને ફોન નંબર આપી દઈશ મારો, કે તમારો ફોન નંબર આપો, હું તમને સામેથી કોલ કરીશ, બરાબર. આપણે કોઈ જાતનો ઝઘડો કોઈ સાથે કરવો નથી, પ્રેમથી જ આપણે દોડશું, ઓકે? અને પ્રેમથી જ આપણે આગળ વધશું. તમને પણ ખબર પડે 5 કિલોમીટર દોડાય છે કેમ. હું તમને દોડાવું ને એક વખત, 5 કિલોમીટર દોડો પછી ખબર પડે સાંભા પડી જાય છે કે નહીં. અઠવાડિયામાં 1600 મીટર બહેનોને પૂરા કરી દે છે 9 મિનિટમાં. 9.5 મિનિટનો સમય હોય છે ત્યાં 1600 મીટરમાં, અને એમને પૂરું કરાવી દઈએ છીએ અમે. ડર હોવો પડે, ડર એક. અને તમારામાં ડર હોય ને તો કાઢીને વહી આવો તમે મારી સાથે રનિંગમાં. ખુલ્લી ચેલેન્જ આપું છું, ખુલ્લી ચેલેન્જ તમને એકને જ. 5 કિલોમીટર પૂરું તમે કરવા વહી આવજો એક વખત મારી સાથે. અને જોજો, જેને કમેન્ટ મારી હતી ને એ લોકો ખાસ જોજો. અને આ જેને કમેન્ટ મારી છે બધા વિડીયોમાં તમે જોઈ લેજો કે એ ભાઈ હાવ નવરાજ છે, જે આપણને કમેન્ટ મારે જ કરે છે. કોઈ વાંધો નહીં, એ બાને તમે મારો વિડીયો તો જોવો જ છો. તમને પણ 2 હાથ જોડીને નમ્ર વિનંતી કે મારો વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. અને આવી જ રીતના તમે કમેન્ટ કરતા રહો. હું પોતે ડિમોટિવેશન થવાનો નથી. તમને એમ થતું છે કે વિડીયો બનાવવાનું બંધ કરી દેશે, મારા જેટલા ઉમેદવારો મને માને છે અને મારી ફોલો કરે છે મને, એના માટે હું વિડીયો હર એક દિવસે વિડીયો આવશે ને આવશે, બરાબર. તમારી પાછળ હું ટાઈમ બગાડવા માટે તૈયાર છું, પણ તમારો ટાઈમ તમે ના બગાડતા. રનિંગમાં ફોકસ કરો. હું વિડીયો બનાવું છું, તમે જુઓ કમ્પ્લીટ. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જેટલા ઉમેદવારો નવા છે એના માટે ખાસ સૂચના કે આપણા વિડીયોમાં નવી વિવિધ પ્રકારની કસરત, ગાઈડન્સ બધી, જેથી તમારું રનિંગ ઇમ્પ્રુવ થશે. તમારો વેટ ઘટતો નહીં તો વેટ ઘટી જશે, વજન વધતો નથી તો વજન વધવા માટે ડાયટના કેટલા બધા વિડીયો મેકી દીધા. આટલી વસ્તુ તમે ફોલો કરશો નવા ઉમેદવારો, અને નવા ઉમેદવારો છે એને બેલ આઇકન પ્રેસ જરૂર કરજો, જેથી હું વિડીયો પહેલા મેકીશ તો વિડીયો તમને પહોંચશે, બાકી બધા અધરને પહોંચશે. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.